અલ્લાહે દુનિયાને આખિરતની નિયમતો આપણના માટે બનાવી છે, પણ આપણને શું કામ પેદા કર્યા છે અલ્લાહે? એની ઇબાદત કરવા માટે. ઇબાદતનો અર્થ, ઇબાદતમાં જે અફઝલ ઇબાદત છે એ નમાજ છે. 5 વખત નમાજ પાબંદીની સાથે અદા કરીએ. જો એક નાનું છોકરું હોય એને આપણે એમ કહેવાના છે કે આખી મોટી ઘઉંની ગુણ પડી છે એ ઉપાડી લેતું, કહેવાના છે? નહીં. મોટો તગડો માણસ હશે જે એ કામ ઉપાડી તો એને જ આપણે કહેશું ને કે જે કામ કરી શકે છે. આપણે નાના છોકરા આગળ એવું કામ નહીં લઈએ કે જે એ કરી ન શકે. આપણે દુનિયાવાળા તો આ સમજીએ છીએ ને. તો નમાજ પઢવાનો હુકમ કોણે આપ્યો છે? અલ્લાહે. તો અલ્લાહ આપણે જે કામ કરી શકીએ એનો જ હુકમ આપ્યો છે. આપણે ન કરી શકીએ એનો હુકમ અલ્લાહે આપ્યો નથી. આપણે 5 ટાઈમ નમાજ પઢી જ શકીએ કેમ કે કોને હુકમ આપ્યો છે? અલ્લાહે આપ્યો છે. એનો અર્થ એ છે કે અલ્લાહે આપણે એ લાયક બનાવ્યા જ છે, એટલી શક્તિ આપી જ છે કે આપણે નમાજ 5 ટાઈમ પઢી શકીએ. એટલે નમાજ છે કે આપણે નમાજ પઢશું તો અલ્લાહની શાન જે છે એમાં કાંઈ ફેર કરી શકશો નહીં. પણ નમાજ કોના માટે છે? આપણા માટે છે. આપણે જો ભાઈ કેટલી બધી મુશ્કેલીઓ આવે તો દૂર કરવા રાત દિવસ મથામણ મહેનત કરીએ છીએ. શું કરીએ, શું કરીએ? બધા મુરાદો પૂરી કરવા માટે કેવું કરીએ છીએ, પણ આ મુરાદો પૂરી કરવા વાળો કોણ? તકલીફો દૂર કરવા વાળો કોણ? મુરાદો પૂરી કરવા વાળો કોણ? તો જેની આગળથી તકલીફો દૂર થાય, મુરાદો પૂરી થાય, ખૂબ રોજી મળે, દુનિયાને આખિરતની કામયાબી મળે, એ અલ્લાહ છે. અલ્લાહ સિવાય કોઈ છે? તો આપણે ઇધર ઉધર ભાગીએ તો મુરાદો પૂરી, ઇધર ઉધર મહેનત કરીએ પણ રોજી ન મળે, ઇધર ઉધર કરીએ તો તકલીફો દૂર ન થાય. પણ કોણ તકલીફો દૂર કરી શકે? મુરાદો કોણ પૂરી કરી શકે? રોજી કોણ આપે છે? તો અલ્લાહ જ આપશે તો જ આ બધું શક્ય છે. તો આપણે અલ્લાહ રાજી થાય એવું જ કરવાનું. અલ્લાહને આપણે પૂછીએ કે અલ્લાહ અમારી મુરાદો કેમ પૂરી થાય? અલ્લાહ અમને ખૂબ રોજી જોતી હોય તો કેમ મળે? એમ અલ્લાહ અમારી તકલીફો દૂર કરવી હોય તો શું કરવું મારે? તું કેમ કહીએ અમે તો અમારા આ બધા રસ્તા ખુલી જાય. તો અલ્લાહ શું કહે છે સાંભળો તમે. અલ્લાહ કે એ જ સારામાં સારો રસ્તો ને. અલ્લાહની મદદ વગર કાંઈ થાય? તો અલ્લાહની મદદ કોને છે? અલ્લાહને જ પૂછીએ. આપણે મદદ કોઈક માણાની મદદ લઈ છે કે ભાઈ તું મને રૂપિયા આપ તો હું ધંધો કરું તો કાંઈક કમાઉં. કે ભાઈ ઓલો હેરાન કરે તું મને મદદ કર તો એનો હેરાન ઓછો થાવ. આ મારી તકલીફ છે એ ભાઈ તું કાંઈક કર. આપણે દુનિયાવાળા આગળ જઈએ પણ દુનિયાવાળા કાંઈ કરી શકે? કરી શકે કોણ? અલ્લાહ અમારે મુરાદો બધી છે એ પૂરી કરવી છે, એ તારી વગર થશે? તારી મદદની જરૂર છે. તો અલ્લાહ તું મદદ કર. તો અમે તારી મદદ માંગીએ છીએ. તો અલ્લાહ જવાબ આપે છે. સમજી લો આપણે કે અલ્લાહની મદદ કોને છે? અલ્લાહ એમ કહે છે તમારે મારી મદદ જોઈએ છે, હું મદદ આપું. તો મારી મદદ મેળવવા માટે હું 2 વસ્તુ તમને કહું. 2 વસ્તુ લઈને મારી આગળ તમે આવો.
એ બે વસ્તુ લઈને તમે મારી મદદ માંગશો તો હું તમને મદદ આપીશ. હવે અલ્લાહની બે વસ્તુ કઈ છે? સબર અને નમાઝ. અલ્લાહ કુરાનમાં કહે છે કે સબર અને સલાદથી મારી મદદ માંગો. કોને બતાવ્યું? બસ અલ્લાહની મદદ કોની સાથે છે? બે જણાની આગળ કે જે સબર કરે અને નમાઝ પડે. આપણે ઇધર ઉધર ક્યાંય ભાગવાની જરૂર રોજી જોઈએ છે. ખૂબ ઇધર ઉધર ભાગશો કાંઈ નહીં થાય. અલ્લાહની મદદ હશે તો બધું થશે. તકલીફો દૂર કરવી છે, ઇધર ઉધર ભાગવાની જરૂર નથી. અલ્લાહની મદદ હશે બધું થઈ જશે. તો અલ્લાહ કોને મદદ કરે છે? અલ્લાહની આગળ બે વસ્તુ લઈને જવાનું. બે વસ્તુ લઈને એની સામે આપણે મૂકવાની કે અલ્લાહ તે કીધું છે કે બે વસ્તુ લઈને આવો અને મારી મદદ માંગો તો હું મદદ તને આપીશ. તો અલ્લાહ અમે સબર લઈને આવ્યા છીએ. તે કીધું એમ અમે સબર લઈને આવ્યા છીએ, સબર કરીએ છીએ. અને અલ્લાહ તે કીધું નમાઝ લઈને આવ્યા છીએ. અમે નમાઝ તારા હુકમ પ્રમાણે જેવી આવે છે એવી, પણ અમે તારી અમે માથું ઝુકાવીએ. તો અલ્લાહનો તો વાયદો હક છે. અલ્લાહ કહે કે હું મદદ આપીશ જ, પણ આ બે વસ્તુ લઈને જવું તો પડે ને. તો સબર પણ કરવાની અને તો આજે આપણે તોબા પણ કરી છે. જો આ મુરીદ બનવું, જો આ ક્યાંથી આવ્યું છે મુરીદ બનવાનું? હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી, બેતે રિઝવાનથી. અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બધાને બેત કરાવી. અલ્લાહે પછી એ બેતને મંજૂર કરી કે યદુલ્લાહ ફોકાયદી. આ બેત છે હુજૂરના હાથ પર જેને બેત કરી છે, પણ એ હુજૂરના હાથ છે, પણ હકીકતમાં કોનો હાથ છે? એની અલ્લાહનો હાથ છે. તો એ હુજૂરની હાથે જે બેત થયા, એના હાથે બીજા બેત થયા, એના હાથે ત્રીજા બેત થયા, એના હાથે ચોથા પાછળના, એની સાથે પછીના બેત થયા. એમ સિલસિલો હાલ્યા કર્યો ને આ સુધી પહોંચ્યો છે. આની તારીખ છે. આ બધા સિલસિલાની તારીખ છે. એક બીજાને ખિલાફત આપે, એ બીજાને ખિલાફત ઇજાજત આપે, એ પછીનાને ખિલાફત ઇજાજત આપે, એ પછીનાને ઇજાજત ખિલાફત આપે. એ હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી અહીં સુધી પહોંચ્યું છે સિલસિલો. જેમ તમે એક સમજો કે એક સાંકળ હોય, સાંકળ એક છેડો ઉપર હોય અને બીજી કડી નીચે હોય, તો એની સાથે લાગેલી છે ને, એક પછી એક અંકોડા લાગેલા છે, જોડાયેલા છે ને. આને પકડો એનો અર્થ છે સામે ઓળાની સાથે આપણે સ્પર્શ લાગી ગયો. છેલ્લો છેડો પકડો તો પહેલે જ શબ્દ લાગી જાય છે. એમ આ સિલસિલો છે ખિલાફતનો, ઇજાજતનો. એ આજ સુધી પહોંચ્યો છે ને આમ ચાલ્યા જ કરશે કયામત પહેલા સુધી. બાએ કીધું મૌલાના સાહેબે, હું તો બોલતો નથી પણ થોડો ખુલાસો કરી દઉં કે ચિશ્તી જે પીરની વાત કરી, તો અલ્લાહનો કરમ છે કોઈ પણ સિલસિલો અમારા આકા સુધી પહોંચે. બધા સિલસિલા બહુ જ અફજલ છે, બહુ અફજલ. આપણે સિલસિલામાં કોઈ ફેર છે કેમ કે બધા ક્યાં પહોંચે છે છેલ્લે? અમારા આકા સુધી. તો હું તો કોઈ દિવસ કોઈ પણ સિલસિલા હોય એ બધાની બહુ જ અદબ કરું, ઇજ્જત કરું છું. કોઈ પણ સિલસિલો હોય, કેમ કે એ સિલસિલાની સામે નથી જોતા આપણે એને ક્યાં પહોંચે છે, ક્યાંથી શરૂ થયો છે, બસ અમારી નજર ત્યાં છે. છતાં પણ આજે જે મહત્વના 4 સિલસિલા છે, કાદરી, ચિશ્તી, નક્શબંધી, સોહરવર્દી, આ બધા સિલસિલા, એની સિવાય પણ ઘણા સિલસિલા છે. તો અલ્લાહનો કરમ છે બધાની મારી આગળ ખિલાફત છે.
એનીથી પણ બીજા પણ સિલસિલાઓ છે, પણ એ બધા ક્યાં પહોંચે છે? અલ્લાહ પહોંચે. હા, અને બધા સિલસિલા ઉપર ગૌસે આઝમ નો ફેજ છે. જેટલા સિલસિલા છે એ બધા સિલસિલા ઉપર ફેજ કોનો છે? ગૌસે આઝમ નો ફેજ છે. આજે આપણે ગૌસે પાકના મુરીદ બન્યા છીએ. આપણો સુખ અલ્લાહનો શુકર. તો નમાઝની પાબંદી કરવાની, નહીં આવડતી હોય તો શીખી લેવાની, બહુ સહેલી છે. કેમ કે નમાઝ પઢવાનું કોણે કીધું છે? તો એને ખબર છે કે આ બધાને અલ્લાહે એટલી શક્તિ આપી જ છે કે નમાઝ બધા શીખી શકે. તો જ એને હુકમ કર્યો છે ને. આપણે નાના છોકરાને ગુણ ઉપાડવાનું નથી કહેતા. એમ અલ્લાહે બધાને નમાઝ પઢવાનું કીધું, એનો અર્થ એ જ છે કે અલ્લાહે બધાને પહેલા તાકાત આપી દીધી છે, પહેલા એને લાયક બનાવી દીધા છે કે આપણે નમાઝ પઢી શકીએ અને નમાઝમાં જે પડવાનું આવ્યું છે એ શીખીને યાદ કરી શકીએ. અલ્લાહે બધાને તાકાત આપી દીધી છે. અલ્લાહે આપી દીધી છે. હવે તાકાતનો ઉપયોગ આપણે કરવાનો છે. પણ આજે આપણે તોબા પણ કરી છે. એટલે સાચા દિલથી, મેં તમને પહેલા કીધું કે તોબા કરીએ છીએ સાચા દિલથી, તો અલ્લાહ તોબા કરવા વાળાને, પાક રહેવાળાને પસંદ કરે છે. પસંદ કરે છે, દોષ બનાવી લે છે, દોષ બનાવી લે છે. તો તોબા કરવાથી, આજે તોબા કરી તો બધા રાજી. અલ્લાહ રાજી તો અલ્લાહના બધા પેગમ્બરો રાજી, અલ્લાહના બધા વલી રાજી, રાજી, બધા ફરિશ્તા રાજી, બધી મખલૂક રાજી. આજે આપણે તોબા કરી ને તો બધા રાજી થયા, કેમ કે અલ્લાહ રાજી થયો. પણ એક રાજી નહીં થયું હોય આજે. એ કોણ? શેતાન. આજે શેતાન રાજી નહીં થયો. એને થયું છે કે આ બધાને તો મારી સાથે જન્નતમાં લઈ જવા હતા. પણ આજે આ બધા છૂટી ગયા અને ક્યાં જશે હવે? અલ્લાહના કરમથી હુજૂર પાકના તો જન્નતમાં જાય. એટલે કે મારી આરે કોઈ આવશે અત્યારે. આજે આપણે તોબા કરી લીધી. અલ્લાહ આપણે નમાઝ નહોતા પડતા, અલ્લાહ તોબા કરી લીધી. મા બાપને નારાજ કરતા હતા, અલ્લાહ અમે તોબા કરી લીધી. અમે ગુનાના કામ કરતા હતા, યા અલ્લાહ અમે તોબા કરી. બસ તોબા કરી, હવે એ કામ કરવાનું નથી. અને જે કામ કરવાનું છે એ કરવાનું છે. એટલે નમાઝ પાબંદીની સાથે પડીએ. રમજાનના રોજા એહતરામની સાથે રાખી. જો એક રોજુ કજા થશે ને રમજાનનું, જાણી બુજીને અગર છોડી દે કોઈ, એક રોજુ છોડી દે તો આખી જિંદગી કોઈ રોજા રાખે ને તો એ એક રોજાનો બદલ ન થઈ શકે. એટલે રમજાનના રોજા એહતરામની સાથે રાખીને અલ્લાહે તોફીક આપી, લાયક બનાવ્યા હોય તો હજ અને ઝકાત આપી. જો એને આપણી ઉપર લાજિમ થતી હોય તો હજ અને જકાત, હજ પડીએ, જકાત આપીએ. મા બાપને રાજી રાખીએ. મા બાપ રાજી હશે તો અલ્લાહ રાજી, અલ્લાહના રસૂલ રાજી. મા બાપને સહેજે નારાજ નહીં કરવાના. મને હમણાં મુંબઈ હું ગયો તો આ ગયા જુમ્મામાં, એક યુવાન મને મળ્યો અહીંયા મસ્જિદમાં. મને કે બાબુ એક સવાલ છે. મેં કીધું બોલ ભાઈ. તો કે મારી આગળ એક ઓફર આવી છે પરદેશ જવાની, રોજીની સારી ઓફર આવી છે, તો હું પરદેશ જાઉં કે અહીંયા રહ્યું? મેં સીધું કીધું ભાઈ તારા મા બાપ છે? તો કે હા. તો મેં કીધું તું અહીંયા જ રહે, તારે પરદેશ જવાની, તું પરદેશ જાય તો વધુ રૂપિયા કમાઈશ, અહીંયા તને મળે છે ને? તો કે હા. તો કોઈ પરદેશ જાય તો અહીંયા રહેવાથી શું ફાયદો કે તું રોજ તારા મા બાપનો ચહેરો જોઈ શકીશ, અને ચહેરો ખાલી મોહબ્બતની નજરથી જોઈશ ને તો તને હજનો સવાબ મળશે, મકબૂલ હજનો. તો અત્યારે તો આપણે હજ કરવી હોય તો 3 લાખ 4 લાખ રૂપિયા ખર્ચવા પડે, 40 દિવસ જવું પડે, પૈસા છે તો હજ થાય. પણ અમારા કેટલા કરીમ છે, અમારા કેટલા કરીમ છે, અને ઉમ્મત માટે કેટલા ઇનામો આપ્યા છે, તે આપણે ફરમાવી દીધું કે જે મા બાપના ચહેરાને ખાલી જોવે ને મોહબ્બતની નજરથી તો એને મકબૂલ હજનો સવાબ.
કેટલી મોટી વાત, કેટલી મોટી વાત. બોલો. તો મા બાપને ખાલી ચહેરાને મોહબ્બતથી જોવું ને, કોઈ 100 વખત જોવે ને એક દિવસમાં તો 100 અજનો સવાબ. નહીં કોને ઇનામ આપ્યું છે? અમારા આકાએ. અમારા આકાએ ફરમાવી દીધું કે જે મા બાપના ચહેરાને જોવે એને મકબૂલ હજનો સવાબ. મકબૂલ હજ એટલે શું? હજ મકબૂલ કોને? કે જેની હજ કબૂલ કરી અલ્લાહે તો એના ગુનાહ બધા માફ. જેમ માના પેટમાં પેદા થયો હોય ને એવો ઈ પાક થઈ જાય. હજનો ઈ સવાબ છે. હજનો સવાબ આ છે કે માના પેટથી જન્મ્યો ને ગુનાહ હોય કાંઈ એવું માણસ બની જાય મકબૂલ હજ. તો જે મા બાપના ચહેરા જોવે તો કેટલી મકબૂલ હજનો સવાબ મળે. તો એના ગુનાહ કેવા ધોવાઈ ગયા હોય. બોલો કેટલી મોટી વાત છે. પણ મા બાપને રાજી કરવાના. એટલે મા બાપને રાજી કરીએ. જેના લગ્ન થઈ ગયા છે એ પોતે એની પત્ની સાથે સારું વર્તન રાખે. અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે જે તમારામાંથી સારો એ છે કે જે પોતાની પત્ની સાથે સારું વર્તન રાખે છે. હવે સારું વર્તન એટલે પત્ની સારી હોય તો સારું જ રાખવાની, તો સારા જ રાખશું. પણ એની નાની મોટી કાંઈ ભૂલ થઈ જાય તો પણ આપણે મોટું મન રાખીને માફ કરી દેવાનું. અને બહેનો માટે એ છે કે બહેનો જે જેના લગ્ન થઈ ગયા છે એ પોતાના ધણીને રાજી રાખે. ધણી રાજી તો અલ્લાહ રાજી, અલ્લાહના રસૂલ રાજી. ધણી રાજી રહે એવું કરવાનું. એને પસંદ હોય એ કરવાનું, એને પસંદ ન હોય એ નહીં કરવાનું, વિચારવાનું પણ નહીં. ધણી રાજી છે એ સ્ત્રીથી અલ્લાહ ને અલ્લાહના રસૂલ રાજી. એની દુનિયા કામયાબ થશે ને આખિરત પણ કામયાબ થશે. છોકરાઓને એને બરોબર ભણાવવાના, પઢાવવાનું ધ્યાન રાખવાનું, બહુ જ એને તાલીમ આપવાની. કોઈની પાછળની ગીબત, એની ખરાબ વાત નહીં કરવાની. એ ખાસ ધ્યાન રાખજો. એ ખરાબ વાત કરશું તો શું થશે? આપણા ગુનાહ, એના ગુનાહ આપણા નામમાં અમલમાં આવી જશે. અને આપણા નેકીઓ છે જેને આપણે ખરાબ વાત કરતા હશું ને, ગીબત કરતા, એના નામે અમલમાં આવી જાય. એટલે તો નુકસાન જ થાય. આપણે કોઈકની ખરાબ વાત કરીએ ને પાછળ ગીબત કરીએ તો એને ફાયદો થાય ને આપણે નુકસાન થાય. અલ્લાહ બતાવે. 5 વખત નમાજ પછી પહેલા કલમાની તસબીહ પડી લેવી, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અને 5 વખત નમાજ પછી પહેલા કલમાની તસબીહ. અરે સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહુ અકબર 33 વખત પડી લેવાનું. આ ખાતુને જન્નતની તસબીહ છે. પડવામાં સહેલું છે પણ અજર બહુ મોટો છે આ કલમાનો અને આ તસબીહનો. તો એ અનેક આદત રાખી. આપણે જિંદગી ભર જો કમાઈ છે ભાઈ, પૈસા કમાવા માટે સવારથી લઈને સાંજ સુધી મહેનત કરીએ છીએ ને, રોજી કમાઈ છે. જિંદગીમાં જ્યાં સુધી આપણે તંદુરસ્ત હોઈએ ત્યાં સુધી આ જ કામ કરીએ છીએ ને. ભણવાનું પૂરું કર્યું, ભણવાનું પૂરું કર્યું તો શું કરીએ? ધંધે લાગી જાય અને કમાવામાં જ મળી છે. જ્યાં સુધી આપણું શરીર ચાલે છે ત્યાં સુધી કમાઈ છે. કમાઈને શું કરીએ ભાઈ? મકાન લઈએ, સોનું રૂપું દાગીના બનાવીએ, દુકાન લઈએ, વાહનો ખરીદીએ, જમીનો લઈએ, આ બધું જ કરીએ છીએ ને. આટલા બધા પૈસા જિંદગી પર રહ્યા અને કર્યું શું? તો કે આ કર્યું. પછી મરી ગયા, આંખો બંધ થઈ ગઈ, મરી ગયા. પછી ક્યાં ગયા? કબરમાં. આજે આખી જિંદગી રહ્યા એ કાંઈ હારે આવ્યું? લો બોલો. આખી જિંદગી જેની પાછળ પસાર કરી એ કાંઈ અહીંયા કામ જ ન આવ્યું.
હગા કુટુંબે કામ ન આવ્યું, એ મૂકીને વ્યાઈ ગયા, માણસ માટી નાખીને એ વે કે કોઈ હગું કામ ન આવ્યું, તો અહીંયા કોણ કામ આવશે ભાઈ? અંદર તો જવું જ છે ને બધાને આપણે, તો અહીંયા કામ શું આવશે? અંદર આ બંગલા કામ આવશે, આ મોટરું કામ આવશે, આ હોના રૂપા કામ આવ્યા, આ દુકાનો કામ આવી, આ વાહનો કામ આવ્યા, જમીન જાગીર કામ આવી, આ હગા કુટુંબ કોઈ કામ આવ્યું? અહીંયા જેની માટે આખી જિંદગી ખર્ચી નાખી એ તો કઈ કામ ન આવ્યું, તો પછી આપણે અહીંયા જે કામ આવે એ તો ભેગું કરતા જાય ને ભાઈ. બસ એ કામ શું આવશે? બસ અલ્લાહ ને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાજી થાય એવા નેક કામ કરી અને ગુનાના કામથી બચી. અલ્લાહ મને આપણને બધાને તૌફીક આપે. આપણા છોકરા છોકરીના વ્યવસાય લગ્ન કરીએ તો પણ ધ્યાન રાખી કે હુજૂરના આશિક હોય, ઓલિયાને માનવાવાળા હોય. જો આ યા રસૂલનો નારોનું जिसने ये नारा लगाया, હવે તમે કીધું ને કે કબ્ર में શું કીધું તમે? आप मौलाना साहब का बोला था ने, શું बोला था? बोलो कि असर में उठेंगे ने गोश्त क्या कुछ यार क्या अल्लाह का नारा लगाते जाएंगे, खुल्द में होगा हमारा दाखिला इस शान से, या रसूल अल्लाह का नारा लगाते जाएंगे. છે ને? તો મને યાદ આવી ગયું, એક અમારે બરબાદ સાહેબ હતા. જો દુનિયામાં બધા નોખા નોખા ઇસ્લામમાં માનવા અલગ અલગ ફિરકા છે, અલગ અલગ ફિરકા છે માનવા વાળા, અલ્લાહને માનવા વાળા. ઇસ્લામમાં પણ અલગ અલગ ફિરકા છે. બધા કે અમે સાચા, અમે સાચા. બધા પોતાની રીતે વાત કરે, પણ દલીલો બધા આપે. પણ આપણે દલીલોમાં શું જઈએ? આપણે તો આલિમ નથી, આપણે દલીલો શું કરીએ? બધાને એક સવાલ કરીએ, બધા ફિરકા વાળાને એક સવાલ કરીએ આપણે કે ભાઈ જે મરતી વખતે સકરાતની હાલતમાં મરતી વખતે જે કલમો પડીને ગયા તો એ ઈમાનની સાથે ગયા કે નહીં? જેટલા ફિરકા છે એના મોટામાં મોટા આલિમ હોય, મુફ્તી હોય, એને આ સવાલ કરીએ તો બધા શું જવાબ આપવાના છે? શું જવાબ આપશે? કે ઈમાનની સાથે ગયા. બધા એ જ કે છે ને, સકરાતની હાલતમાં જે માણસ કલમો પડીને ગયા એ ઈમાનની હાલતમાં ગયા. અમારે એક બરબાદ જુનાગઢી હતા, એ હું જયારે દરગાહે ગયો બાપુની તો બહાર નીકળતો હતો, સાંજે રોજ જતો હતો. તો બહાર નીકળ્યો એટલે મને દિલમાં થયું એટલે તરત મેં ગાડી રિક્ષાવાળાને કીધું કે જલ્દી તું બરબાદ સાહેબને ત્યાં લઈ લે, ગાડી બરબાદ સાહેબને ત્યાં લઈ લે. કેમ કે બરબાદ સાહેબ જ્યાં સુધી તંદુરસ્ત હતા ને તો મને મળવા આવતા હતા, પણ જયારે ઘરની બહાર બીમાર પડ્યા ને ઘરની બહાર નહોતા નીકળી શકતા તો હું પછી એને જયારે મોકો મળતો ત્યારે એને મળવા જાતો. તો એક દિવસ બસ દરગાહે હું ગયો બાપુની ને બહાર નીકળ્યો, હજી તો ત્યાં મને દિલમાં થયું કે બરબાદ સાહેબ આગળ પોક જલ્દી. તો મેં ગાડીવાળાને કીધું જલ્દી બરબાદ સાહેબને ઘરે લઈ લે. ત્યાં જઈને જોયું તો બધા બરબાદ સાહેબની ખાટલા ઘરના અને આડોશ પાડોશના એની ખાટલાની આજુબાજુ ઊભા છે. અને બરબાદ જોયું તો બરબાદ સાહેબને સકરાત લાગુ પડી ગઈ. સકરાત એટલે મોતના છેલ્લા વખતમાં હતા. હવે શું કરવું? અને તરીકો છે કે ભાઈ કલમો પડતા રહ્યો, એ સાંભળે થોડોક, એ રીતે તમે કલમો પડો. એટલે હું કલમો ધીમે ધીમે અવાજથી સાંભળે એમ પડવા માંડ્યો. હું કસમ ખાઈને કહું છું, અલ્લાહ ગવાહ છે, બરબાદ સાહેબના મોઢામાંથી કલમો નીકળ્યો. એ તો સકરાત લાગુ હતી, સકરાત હતી, દુનિયાથી એનો તાલુક તૂટી ગયો હતો, સકરાત હતી, પણ એ મોઢામાંથી કલમો નીકળ્યો. એ 2 કે 3 વખત અવાજથી કલમો પડ્યા અને એ જ વખતે એનો ઇંતકાલ થયો.
હવે ઈમાનની સાથે ગયા કે નહીં ભાઈ? દુનિયાના બધા મુફ્તી જવાબ દેશે કે નહીં કે આ ઈમાનની સાથે ગયા? હવે એનો અમલ શું હતો એ હું કહું. એ બરબાદ સાહેબનો અમલ શું હતો? બીજા બધા અમલો હતા, પણ જે હું કેવો એક મુદ્દા ઉપર કહ્યું કે એનો અકીદો શું હતો. એ દર વર્ષમાં આવતા બાપુના વર્ષમાં ને હું એને સલામ પડવાનું કહેતો, તો એ ઊભા ઊભા સલામ પડતા. શું સલામ પડતા? સલામ પડતા એક. અને બીજું એ નાતે પાક પડતા. એની નાત હું સંભળાવું તમને. એ પોતે લખતા, એ ગુજરાતીમાં નાત લખતા. પધારો હવે તો ખુદારા યા રસૂલલ્લાહ, પધારો હવે તો ખુદારા યા રસૂલલ્લાહ, નથી દી કપાતા અમારા યાર. શું બોલતા હતા? યા ઉભા ઉભા સલામી પડતા હતા અને યા રસૂલુલ્લાહ બોલતા હતા. ઈ કલમાની સાથે ગયા તો ઈમાનની સાથે ગયા કે નહીં? આપણે બધા નાચ પડવા વાળા છીએ કે નહીં? સલામ પડવા વાળા છીએ કે નહીં? યા રસૂલુલ્લાહ કહી છે ને, ત્યાં મૌલાના સાહેબે કીધું ને, મને યાદ આવી ગયું. એ જયારે બોલ્યા ને, અને મને ખુશી છે તમે કલદોરિયા બધા તમારે ખુશી થવું જોઈએ, તમારે ગૌરવ લેવું જોઈએ, ફખર તમને હોવો જોઈએ કે અલ્લાહે તમારામાં એક આલિમે દીન કર્યા છે, રોશન કર્યો છે. મેં એને જયારે મળ્યો છું ને એને જે એના વિચારો જાણ્યા છે, એને દીન માટે, કોમ માટે, તમારા માટે જે એને જજ્બો છે કે મારા ભાઈઓ દુનિયામાં કામયાબ રહે ને આખેરત કામયાબ રહે, એની માટે શું કરવું, એની માટે એની જે ફિકર છે ને, અલ્લાહ એને ખૂબ નવાજે, ખૂબ નવાજે. આવા તમારા સમાજમાં આવા આલિમ છે તો તમારે બધાને ગૌરવ લેવા જેવી વાત છે. અને કુરાન આ તો હુકમ છે કે આલિમનો ચહેરો જોવો ઇબાદત છે. આલિમે દીનનો ચહેરો જોવો ઇબાદત છે. અને સૌથી વધુ અલ્લાહને પ્યારા કોણ છે? અલ્લાહ ને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્યારા કોણ છે? આલિમે દીન છે. અલ્લાહને વધુ નજીક કોણ છે? અલ્લાહના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નજીક કોણ છે? આલિમ છે, આલિમે દીન છે. તો તમે બધા નસીબદાર છો કે તમને તમારામાંથી જ એક અલ્લાહે એક રોજ ચિરાગ કર્યો છે. બસ એ આપણે જે આપણને રસ્તો બતાવે, ઉંમરમાં ભલે નાના હોય પણ ઇલમમાં જે મોટો છે ને એ મોટો છે. અલ્લાહે બધી મખલૂકમાંથી આદમ અલૈહિસ્સલામને પસંદ કર્યા. ફરિશ્તાએ સવાલ ઉભો કર્યો કે અમે તો તારી ઇબાદત કરવા વાળા, તું આને ખિલાફત આપો છો. તો એનો પછી એની પરીક્ષા થઈ. તો પરીક્ષામાં આદમ અલૈહિસ્સલામ પાસ થયા. પરીક્ષામાં પાસ થયા તો આદમ અલૈહિસ્સલામનો કયો ગુણ હતો જે ફરિશ્તા કરતા વધીને હતો? ઇલ્મ હતો. ઇલ્મથી આદમ અલૈહિસ્સલામ ફરિશ્તાની ઉપર ફોકેત મળી. તો ફરિશ્તા તો નૂરી મખલુક હતી, પણ આદમ અલૈહિસ્સલામને અલ્લાહે ઇલ્મ આપ્યું. તો અલ્લાહે આમને પણ ઇલ્મ આપ્યું છે. તો ઇલ્મ છે ને એ અલ્લાહ ઇલ્મ વાળાને બહુ ફજીલત આપે છે. તમે બધા અલ્લાહનો શુકર માનો કે તમારામાંથી આવો એક હીરો, એક આલિમ, અલ્લાહનો પ્યારો, હુજૂરનો પ્યારો તમારામાંથી એક અલ્લાહ બનાવ્યો છે. પડો અલ્હમ્દુલિલ્લાહ, 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 અલ્હમ્દુલિલ્લાહ. અને એની વાત આપણે માનશું તો આપણી માટે બહેતરી છે. મેં જોયું છે કે એને તમારા માટે કેટલી ફિકર છે. સમાજમાં કેટલો કે સમાજ, મારો સમાજ એમાં કેટલી અલ્લાહ રસૂલની રાજી થાય, એને બરબાદીથી બચી જાય, નાઈત તફાકરી બચી જાય, આ બધું એનામાં છે. અલ્લાહ તો બસ આપણે દરેક આલિમોથી મોહબ્બત રાખી, સાદાતોથી મોહબ્બત રાખીએ અને મોટાની ઇજ્જત કરીએ, નાના પણ રહેમ, નાનાને ઉપર શફકત કરી. અલ્લાહ આપણને તોફીક આપે ને આખિરતની તૈયારીમાં છેલ્લો શબ્દ આ યાદ રાખો કે આખિરતની તૈયારીમાં લાગી જાય.
આખેરતની તૈયારીમાં આખેરતની તૈયારી છેલ્લો એ જ શબ્દ યાદ રાખો, કેમ કે એમાં લાગી જશો ને તો જ ખરું કામ છે, બાકી આ જિંદગીમાં કાંઈ કામમાં નથી આવવાનું. અલ્લાહ આપણને તોફીક આપે. મને બહુ ખુશી હતી કે આજે આ કૌદોરિયા બધા ભેગા થયા, એક ઇતિહાસનો બનાવ બન્યો. અલ્લાહ તમારામાં ખૂબ મોહબ્બત દે, ખૂબ મોહબ્બત દે, દીન દે, દુનિયાને આખિરતની દરેક કામયાબી દે. એની ખુશી અલ્લાહ મહેબૂબની ખુશી અતા કરે. અસ્સલામુ અલૈકુમ.